યસ ગાઈઝ, અમે લોકો પહેલા સવારે શૂટ કરવાના હતા ને સવારના હવે બપોરની પણ સાંજ થઈ ગઈ છે. સોરી. તો અત્યારે કેટલા 4:15 થઈ છે, 4:15 ને હવે આ લોકોનું ફોટોશૂટ સ્ટાર્ટ થયું છે. કેટલી વાર હાલે છે એ જોવાનું છે. હવે પોઝ આવશે તો 15 મિનિટમાં થઈ જશે, પણ ઇફ પોઝ નહીં આવે તો પછી હાલશે કલાક 2 કલાક. અને લિટરલી આ નાસિક ઢોલનું જે હતું ને એનામાં જે અમે લોકો નાચ્યા ને પછી જે અમારી જે હાલત થઈ છે તડકામાં, બધો જેટલો બી મેકઅપ કરાવ્યો હતો ને બધો પરસેવા લિટરલી બધું નીકળી ગયું ને મારો મગજ હાલ્યો ગયો તો હું આઉટ જ હતી લિટરલી. ભાઈ પાસે અહીંયા એક પણ ફોટોઝ નથી આવતા, એક્સપ્રેશન જ નથી આવતા લિટરલી. હવે ખબર પડે છે ને શૂટ કરવું કેટલું અઘરું છે. ફિલ્મ કેમ શૂટ થતી હશે થઈ જશે પણ આમ નથી આવતા યાર, બહુ અઘરું છે. હવે આવું બધું અમને મે બી સ્ટાર્ટ કરવો પડશે. આ એક્ટર ને બધા કેમ કરતા હશે? આપણે બનાવી નાખીને તો મે બી સ્ટાર્ટ થઈ જશે ને એવા પોઝ ને બધા આવવાનું ચાલુ થઈ જશે. શું કહેશ તું? તો બસ મિત્રો, અહીંયા હવે કૃપાનો ફોટોશૂટ ચાલુ છે અને લાઈક હાલત બહુ ખરાબ છે. અમે તો થાકી ગયા યાર, વાત ન પૂછો એવા. બસ હવે કૃપાનો તો મેકઅપ પણ થઈ ગયો છે નાસિક ઢોલમાં, ત્યારથી હવે બધું આવું જ છે. યસ, અને ભવે દિવ્ય ને બધા અહીંયા બેઠા છે. શું થયું? પાણી પીવો દે ભવે દિવ્ય, પાણી પીવડાવો. આમ કેમ કરો દો? આ એમને બેઠા દે યાર. હે કેમ ઘટો દો? તો બીજો કંઈક પીવડાવો. ભાભી છે હવે. હે હા, લઈ આવ જા એકાદ. તો બસ આ ધ્યાની ને ઈદ પણ આવી ગયા. ઓ આ એકલા ફરે છે, વેફર બેફર ને લઈ આયા. વિચાર કરો. તો યસ ગાઈઝ, ભાઈ ની ફોટોગ્રાફી થઈ ગઈ છે, ઇવન મારી પણ થઈ ગઈ છે ને કેમ શું કઈ રીતે મેનેજ કર્યું છે તમે પૂછો જ નહીં. બહુ ખતરનાક રીતે થયું છે. અને મને એમ થાય છે આ સગાઈ છેલ્લો ને પેલો પ્રસંગ છે, હવે આવા પ્રસંગ જ નથી કરવો આપણે. લગન બાકી લગન આપણે કોર્ટ મેરેજ કરવાના. ના ભાઈ ના યાર, આ બહુ જ અઘરું છે, બહુ કોમ્પ્લિકેટેડ છે. આપણે ફાઇનલી સગાઈ કરીને નીકળી ગયા છીએ. સગાઈ થઈ ગઈ ને ભાવે તો બોલીશ ને? યસ, સગાઈ થઈ ગઈ અને આની વીટી આયરી ને મારી વીટી પહેરેલી છે. પાછળ બચ્ચા પાર્ટી બેઠી છે. કેટલા બચ્ચા છે પાછળ? ટોટલ ભવ્ય, દિવ્ય, ધ્યાની, હિત ને કૃપા. હા, ભવ્ય ઈ બચ્ચા પાર્ટીમાં ના આવે, ધ્યાની ને હિત આવે. તો કેવો રહ્યો અનુભવ આજનો સગાઈનો? તન નથી પૂછતો, તું બોલ. અરે એમાં હું શું કરું? ઓ ભાઈબંધ જેમ તેમ હલાવે છે. તો બસ માણસો બહુ રફ ડ્રાઇવિંગ હલાવે છે ને હવે આપણે જાય છીએ સૌથી પહેલા આના ઘરે. કપડાં બપડા ઈ ચેન્જ કરશે અને હું પણ મારા જો ફોર્મલ કપડાં હશે તો આપણે બદલાવી લેશું, નકા પછી આપણે આને આ કપડામાં હાલ્યા જાશું. બસ આને હવે રડો આવે છે. સેના માનમાં રડો? આજે તારી વિદાય નથી. હા કંટાળો આવે તો ધ્યાની રડવા માંડી છે. હા, બસ આ ધ્યાની ને મોટી બેન જ છે, સમજો. મેં એને પહેલા જ કીધો હતો. હવે અદિતિ ના આપણે અહીંયા લેન્સ કાઢીએ છીએ. શું થયો? અડધી સેકન્ડમાં કાઢી દે. હાલ. અરે રૂ બોલો કા તમે 2-3 મિત્રો આગળ આવી જાવ તો એ પાછળ બેસ જાય. જરાક મેરો જા કામ આવ. ખોલી રાખો. ખોલો, ખાલી ખોલી રાખો, હું પકડી રાખીશ. અરે એમ નહીં, ઊભી રહે. એમ નહીં, હટ એક સાઈડ ઊંચે થી તું ખાલી મોકે આઈ કીકી ખપે થી બસ. આંખ ખુલી રાખ ખાલી. આંખ ઉપર ચડાવી નાખી. મસ્તી નહીં. ધ્યાની તું આગળ ના ખુલી રાખો, આમ કી નથી કે પાય બાજુ કિંગ તો મને તો ઉઠી. તો તારા હાથથી જો કરીશ ને તો થશે. આંખ ખાલી મોટી કર. આ બસ આવી ગયો તો સેટ, પાછો સેટ થઈ ગયો તે બંધ કઈ. એમ ન કર. આ નખથી ન કરાય કઈ. ઊભી રહે. તું મૂકી દે. આંખ બંધ કર નાખ 1 મિનિટ. હાથ મરચે મીઠી વાર આવે ને તો કરી છે. હાથ ધોઈ છડ ને હેડો હવે આંખ બંધ કર નાખ દે. દિવ્ય ફ્લેશ શો કર. આ બાજુ રાખ જરાક બસ. યસ, હા બસ. યસ, ફાઇનલી આપણે જિંદગીમાં પહેલી વાર કોઈકની આંખમાંથી લેન્સ કાઢ્યો. કેવો રહ્યો અનુભવ? બકવાસ. નો
બીજાની કીકીમાંથી આવી રીતના આમ લેન્સ કાઢો બહુ હાર્ડ હતો. કૃપાએ બહુ ટ્રાય કરી પણ એના પાસે ઈ પાછળથી પહોંચી નથી શકતી, તો મેં ટ્રાય કરીને આપણે ફર્સ્ટ ટ્રાય સીધું ડાયરેક્ટ આમ ચપટી કરીએ ને તો આવી જ જાય હાથમાં જ. બતાય તો લેન્સ આના છે ને 2 લેન્સ હતા ગ્રે કલરના. બતાય તો એક આયરો સારા લાગતા હતા. તારા અને કૃપાના બેના ઈ ટાઈપના છે એમ થઈ ગયા. હું જરાક ડાર્ક હો. યસ નાઉ લેટ્સ ગો. વાવ મસ્ત ખપે છે દિવ્ય. તો બસ મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ અને હમણાં વાગ્યા છે 9:15 અને અહીંયા આખો એન્ટ્રીનો બધાએ બનાવીને રેડી રાખ્યો છે. વાવ બહુ મસ્ત. કેટલી વાર લાગી આ બધો કરતા? 2 કલાક? વાહ 1 કલાકમાં આટલો બધો કરી નાખ્યો. મતલબ પ્રોફેશનલ ઓર્ડર જો લેવા હોય તો તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો. યસ આખો અહીંયા પગલાં થશે, પછી અહીંયાથી આમ સ્ટેપ્સ કરતા છે ભગવાનના મંદિર સુધી જશે. તો બસ મિત્રો હવે ફાઇનલી ઘરે આવવાની તૈયારી ચાલુ છે અહીંયાથી. તો બસ મિત્રો હમણાં 10:15 વાગ્યા છે ને હવે બસ આપણું જમવાનું સ્ટાર્ટ થયું છે આનું. યસ અને આ વિનોદ મામા જમે છે, હિતભાઈ જમી લીધો, ભક્તિ મામી બાકી છે, પ્રીતિ મામ બાકી, મમ્મી બાકી, પપ્પા અને દિવ્ય જસ્ટ ચાલુ કરે ને કૃપાએ પણ ચાલુ કરી નાખ્યો. હાલો જમીશ કેમ જમાશે આજથી? નહીં જમાય તો આને માથો દુખે છે પણ મને ફૂલ નીંદર આવે છે, બાકી કાંઈ મને ખાસ તકલીફ નથી. હાલો જમવાનું કર ચાલુ. હા પ્રહલાદ મામા અહીંયા કાંઈ કોમેન્ટ્રી કરે. જમાડું? હમણાં મેં 2 દિવસ પહેલા મમ્મીને અને કૃપાને જમાડ્યો તો આજે તને જમાડી લો. વાહ તો એવર કી એકલા જમી ગને તો અહીં વાટ ન રે. બસ હાલો હવે જમાડવાની વાત જોશ કે શું? હે લે પ્રહલાદ મામા કે છે ભાઈ મેં ખવડાવ્યો તો એ બાકી ન રહી જાવી જોઈએ. હે નાનો હતો આટલો પાઉં હતો યાર, આટલા પાઉંમાં સ્વાદ ના આવે. હવે વધારે ખવડાવ તો કંઈક ટેસ્ટ આવે. બસ અહીંયા બધા જોઈ છે ને શરમ આવે છે, આટલો એ નહીં. અરે એડો કી ના બસ હવે હવે કાંઈ ટેસ્ટ આવ્યો, હવે સારું આવ્યું.